વોર્ડ નંબર 1 મુન્દ્રા બારોઈ નગરપાલિકાના લોકપ્રિય ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન આજરોજ ધર્મગુરુઓના હસ્તે યોજાયું હતું। આ પ્રસંગે મુસ્લિમ સમાજ અને મહેશ્વરી સમાજના ધર્મગુરુઓ સૈયદ અબ્દુલ મુસ્તફા અલી અહેમદ શાહ કાદરી, તેજપાળ વેલજીભાઈ માતંગ, સૈયદ મંજૂરે હુસેન અલી અહેમદ શાહ કાદરી, સૈયદ ઇસ્માઇલ શાહ, સૈયદ અસગર શાહ, સૈયદ અલ્તાફ શાહ, કિશોરભાઈ પિંગોલ, એડવોકેટ કાનજીભાઈ સોંદરા, નુરમામદભાઈ મંદરા, એડવોકેટ પચાણભાઈ સોદમ, રમજાન ચાકી, સલીમભાઈ સોતા, રિયાઝભાઈ ચાકી, એડવોકેટ બિલાલભાઈ ખત્રી, એડવોકેટ અશ્વિનભાઈ ભોયા, શબ્બીરભાઈ તુર્ક, એડવોકેટ અલ્તાફ માંજોઠી વગેરે આગેવાનો અને વોર્ડ નંબર 1ના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વોર્ડ નંબર 1ના ચારેય ઉમેદવારો જાવેદ રફીકભાઈ પઠાણ, નિમિતાબેન ભરત પાતારિયા, ફારૂક ઓસમાણ સુમરા, શારદાબેન ચેતન સોદમ સાથે સ્થાનિક અગ્રણી ચૂંટણી ઇન્ચાર્જ ભરતભાઈ પાતારિયાએ આગામી ચૂંટણીમાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટ દિનેશ મહેશ્વરી સાથે શહેબાજ ખોજા, મુન્દ્રા, કચ્છ। સૌથી પહેલાં તો હું પક્ષનો આભારી છું કે મને રિપીટ ટિકિટ આપેલી છે અને અમારે જે કાઉન્સિલરો છે 3 એમાં નિમિતાબેન પાતારિયાએ પણ રિપીટ ટિકિટ છે એમની પણ, અને અમારી કામગીરીને જોઈને પક્ષે અમને રિપીટ ટિકિટ આપી છે। અને આજના અમારા વોર્ડ નંબર 1ના કાર્યાલયનો ઉદ્ઘાટન પ્રસંગે તમે જોઈ રહ્યા છો કે લોકોનો સામેથી અમને કેટલો સમર્થન છે। જયેશભાઈ, ખાસ કરીને આપ પણ ઊભા છો, આપની સામે નદીમ શાહ સૈયદ પણ છે, તો આ બંનેની ટક્કર કેવી જોઈ રહ્યા છો? અને ભાજપ કહી રહી છે કે આ વખતે નદીમ શાહ જીતી દીધી। હું આપના માધ્યમથી સૌને જણાવવા માગું છું કે મારી ચૂંટણીની લડાઈ નદીમ શાહ સૈયદથી નથી, ભાજપ અને RSS સામે છે। એટલે નદીમ શાહ સૈયદ સૈયદનો સ્થાન અમારી સમાજમાં આંખો ઉપર છે, પણ આ રાજકારણ છે। રાજકારણમાં જે પબ્લિકના કામ કરશે એને પબ્લિક મત આપશે। નિમિતાબેન, ખાસ કરીને આ વખતે વોર્ડ નંબર 1 પહેલે તો ગત ચૂંટણી જીતી ચૂક્યા છો, આ વખતે તમારા માટે ક્યાંક ને ક્યાંક ટફ લાગી રહી છે, તો આ વખતે માહોલ કેવો છે, મતદારનો શું વિચાર છે? પહેલા 5 વર્ષ જે કામો કર્યા છે, વિકાસના કામો કર્યા છે, એ પરથી અમે રિપીટ ઉમેદવાર અમે બનાવ્યા છીએ કોંગ્રેસે, અને અમે અત્યારે પ્રચાર કર્યો છે વોર્ડ નંબર 1માં, તો લોકોએ અમને સારો આપ્યો છે, અને એ પ્રમાણે જોતા અમે 100% ખાતરી છે કે અમે આ વખતે જીતવાનો વિશ્વાસ છે, અને એ બદલ અમે તમામ જાહેર જનતાનો આભાર માનીએ છીએ। ભાજપ એમ કહી રહી છે કે અમે 17 કરોડના કામો વોર્ડ નંબર 1માં કરેલા છે, ખરેખર કેટલા કામો આપે કર્યા છે કે એમને કર્યા છે એ ખબર નથી। અમે કોંગ્રેસ પક્ષે જે અમારા વોર્ડ નંબર 1 છે એમાં રોડ, રસ્તા, પાણી, ગટર લાઈન એ માટેના અમે પ્રયાસો કર્યા છે, રજૂઆતો કરી છે, અને એ માટે અમને મંજૂરી મળી છે। જ્યારે અમે રજૂઆત કરી છે ત્યારે અમને સફળતા મળી છે। આજ રોજ અમારા જે મુખ્ય કાર્યાલય છે વોર્ડ નંબર 1માં અગાઉ અમારા ચારે વિજેતા થયેલા હતા, અને ફરીથી એમને અમે વિશ્વાસ રાખી અને ઉભારેલ છે જયેશભાઈ પઠાણ, નિમિતાબેન પાતારિયા હોય, એમણે 5 વર્ષમાં ત્યાંની જનતાના ઘણા સેવાના કાર્યો કર્યા છે, અને જેટલા પણ વિકાસના કામો થયા છે એને ધ્યાનમાં રાખી સમગ્ર જનતા મત આપી આપે છે।